હવા ઝેરી બની ગઈ છે। અમદાવાદ, રાજકોટ, સુરત સહિત 6 શહેરમાં EQI 200 થી 300 ને પાર પહોંચી ગયા છે। શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે। પ્રદૂષણના વધારાને કારણે આગામી દિવસોમાં શ્વાસની બીમારીઓમાં વધારો થવાની સંભાવના છે। અરવલ્લીમાં ખાતરની લાઇનમાં ખેડૂતો ઊભા રહેવા મજબૂર। ફક્ત 350 થેલી ખાતરની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે અમારા વિસ્તારની અંદર 1500 થી 2000 યુરિયા ખાતરની થેલીની જરૂરિયાત છે। તો ખાતર મળતો નથી અને 4-5 દિવસ તક મારા છે। હું અત્યારે સોસાયટીમાં ખાતર લેવા માટે આવ્યો છું, પરંતુ 2 થેલી આપે છે। મારી 10 થેલીની જરૂરિયાત હોય પણ 2 થેલી ખાતર મારે કેવું પહોંચાડવું? આ વેદના જે શામળાજીના ખેડૂતોની તેમના આક્રોશ અને લાચારીનું કારણ છે ખાતર। શિયાળુ પાકનું વાવેતર કરી દીધું છે, હવે ખાતરની જરૂરિયાત છે, પણ શામળાજીના વાંદિયોલ ગામમાં ધરતીપુત્રોને ખાતર મળી નથી રહ્યું। છેલ્લા કેટલાક દિવસોથી રાસાયણિક ખાતર ખરીદવા માટે વેચાણ કેન્દ્રો પર ખેડૂતો લાઈનો લગાવી રહ્યા છે। ખાતર માટે બુમરાણ ઉઠી રહી છે। ખેડૂતો કડકડતી ઠંડીમાં પોતાના કામ ધંધા મૂકીને મોડી રાતથી જ કેન્દ્ર બહાર લાઈન લગાવે છે। વૃદ્ધોથી લઈને મહિલાઓ અને યુવાનો કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે। સૂર્ય માથે ચડી જાય ત્યાં સુધી લાઈનમાં ભૂખ્યા તરસા ઊભા રહે છે, છતાં પણ ખાતર નથી મળતું। ઘરકામ છોડી મહિલાઓ પણ ખાતર લેવા લાઈનમાં લાગે છે, પરંતુ જરૂરિયાત મુજબનું ખાતર મળતું નથી। 2000 ખાતરની થેલીની માંગણી સામે 350 થેલી જ ખાતર આવી રહ્યું છે। ખાતર નહીં મળતા હાલ શામળાજી પંથકમાં ઘઉંનું વાવેતર અટકી પડી ગયું છે।